તમે કુદરતી પાર્ટ 1માં જોયું કે બાબુ સ્વર્ગમાં જાય છે અને તે પાછો આવીને ઘરવાળાને બધી કથા સંભળાવે છે. ત્યારે હરિકાકાને સ્વર્ગમાં જવાની તલપ લાગે છે. એલા બાબુડા, હવે હું પણ પુણ્ય કરીશ, પણ કુદરતી. હા હરિયા, હું પણ તારી સાથે પુણ્ય કરીશ. હા, પણ કુદરતીઓ. હરિલાલ મનમાં વિચારે છે અને કહે છે, હું ગમે તે કરી સ્વર્ગમાં તો જઈશ જ. એલા, તમે ગાંડા ન થઈ જાઓ તો સારું. આખા ગામમાં હરિલાલની ચર્ચા થાય છે. એ દિવસ આવ્યો જ્યારે હરિલાલને સ્વર્ગમાં જવાનું થયું. હરિલાલને લાગ્યું કે મને દેવાંશી લેવા આવશે, પણ ત્યાં બીજી અપ્સરા તેને લેવા આવી. હરિલાલના આંખમાંથી પોતમેળે જ આંસુ નીકળ્યા. અપ્સરાએ તેના રૂમાલથી આંસુ લૂછ્યા. થોડાક જ ક્ષણોમાં તે સ્વર્ગમાં પહોંચ્યા. ઇન્દ્ર રાજા બોલે છે, આવો હરિલાલ, સ્વાગત છે તમારું સ્વર્ગમાં. ધન્યવાદ ઇન્દ્રરાજ, પણ અમારા ગામની દેવાંશી? ઇન્દ્ર રાજા દાદ નથી આપતા અને કહે છે, એ બધું રેવા દો. હરિલાલ એક દિવસની મોજ માણે છે. ત્યારે દેવદૂત કહે છે, હવે તમારો જવાનો સમય થઈ ગયો છે હરિલાલ. હરિલાલ પૃથ્વીલોકમાં જાય છે અને તરત જ ખાટલામાં પડી જાય છે. હરિલાલ જાગે છે અને કહે છે, જો હું સ્વર્ગમાં ગયો ને, ત્યાં દેવાંશી તો મને દેખાણી જ નહીં. કઈ ગડબડ લાગે છે. બાબુ આ બધું સાંભળી જાય છે અને કશું કીધા વગર ચાલ્યું જાય છે. બાબુ મનમાં મનોમંથન કરે છે. બાબુ મનમાં વિચારે છે કે આ હરિકાકા પણ કંઈ સ્પષ્ટ કહેતા નથી. હવે મને જ કંઈક કરવું પડશે. પાછું સ્વર્ગમાં જવું જ પડશે. બાબુ ખૂબ ચિંતિત થઈ ગયો હતો. આખો દિવસ મનમાં મનોમંથન કરતો રહેતો. હરિકાકાને લાગતું કે મારા કારણે જ આ આટલું ચિંતામાં પડ્યું છે. ત્યારથી બાબુ ઇન્દ્ર રાજાની તપસ્યા કરવાની શરૂ કરે છે. ઘરવાળા બધા તેને ના પાડતા, પણ બાબુના અડગ મનોબળ સામે કોઈનું ચાલતું નહીં. એક દિવસ બાબુના સપનામાં તેનો મિત્ર દેવલો ઉર્ફે દેવાંશી આવ્યો. તે રોક વગર અવાજ સાથે બોલી, બાબુ, હું ખૂબ દુઃખમાં છું, મારી મદદ કર. તું સ્વર્ગમાં મોહિની નામની અપ્સરાને મળ. આટલું કહેતા બાબુ જાગી ઉઠે છે. આ બધી ગૂઢ વાતોમાં બાબુને કંઈ જ ખબર નથી પડતી. એક બાજુ સપનું ખોટું પણ હોઈ શકે અને સપનું સાચું પણ હોઈ શકે. હરિકાકા પણ આવું જ કહેવા માંગતા હતા. ઘરવાળાને આ બધું ખોટું લાગતું. તેમની વાતોમાં બાબુ માનતો ન હતો. છતાં સખત પરિશ્રમ તથા અડગ મનોબળ દ્વારા 6 મહિનાની તપસ્યાથી ઇન્દ્ર રાજાને તે પ્રસન્ન કર્યા. બાબુ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં જતાં જ બાબુનું પહેલા જેવું જ સ્વાગત થયું. ઇન્દ્ર રાજા કહે છે, પધારો બાબુરાજ, સ્વાગત છે તમારું ફરીથી સ્વર્ગમાં. તમારી આ તપસ્યાથી હું ખૂબ જ ખુશ થયો છું. ધન્યવાદ ઇન્દ્ર રાજા. દેવાંશી ક્યાં છે? એ તો ક્યાં ગઈ છે એ મને ખબર નથી. સુરક્ષિત તો છે ને? પણ તમે એની ચિંતા શું કામ કરો છો? એ તો સુરક્ષિત જ છે. તમે સ્વર્ગની મજા માણો. અચાનક તેને સપનામાં આવેલ દેવાંશીની વાત યાદ આવી કે તેને તે દેવાંશીએ મોહિની અપ્સરાને મળવાનું કહ્યું હતું. મોહિની અપ્સરાએ ત્યાં જ છુપાયેલી હતી અને બાબુ તથા ઇન્દ્ર રાજાનો વાર્તાલાપ સાંભળતી હતી. મોહિની અપ્સરા સામેથી બાબુ પાસે જાય છે. હું દેવાંશી અપ્સરાની સખી છું. પણ તને કેવી રીતે ખબર પડી કે હું જ બાબુ છું? જ્યારે તું પ્રથમવાર અહીં આવ્યો હતો ત્યારે દેવાંશીએ મને તારા વિશે કહ્યું હતું. ઓહ, પણ હવે એ ક્યાં છે? ઇન્દ્ર રાજાએ દેવાંશીને પોતાના લોકમાં બંદી બનાવી છે. પણ શા માટે? એ તો મને પણ ખ્યાલ નથી. મોહિની અપ્સરા, બાબુને લઈને આવો. બાબુ અને મોહિની ઇન્દ્ર પાસે જાય છે. આવો મહારાજ,
એવું તો શું કામ આવી પડ્યું કે તમે મને યાદ કર્યા? તે મારી તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યું છે. તું માગ, તને જે માંગવું હોય એ. હું તને 3 વરદાન આપું છું. ધન્યવાદ મહારાજ. મહારાજ, મને ફરવાનો શોખ છે, માટે મને ગમે તે લોક એટલે દુનિયામાં જવાની શક્તિ આપો. બીજી શક્તિ ઘટપંડીન જેટલી બુદ્ધિ આપો. અને ત્રીજી બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર આપું, પણ એક જ. મોહિની મોહનનું રૂપ ધારણ કરી બાબુ જોડે પૃથ્વીલોકમાં આવે છે. હરિકાકા, મને તમને એક વાત કહેવી છે. બોલજે બેટા. બાબુ બધી સ્વર્ગની ઘટના કહે છે. તો આમાં મારું શું કાર્ય? તમને મારી સાથે દેવાંશીને છોડાવવા આવવું જ પડશે. પણ કંઈ નહીં, આવવું જ પડશે. વાંધો નહીં, હું ચાલીશ. પણ તું કહે છે કે તું મોહિની અપ્સરાને પૃથ્વીલોક પર લાવ્યો છે, તો તે ક્યાં છે? તે થોડાક દિવસ મોહન બની બીજી જગ્યાએ સુરક્ષિત રહેશે. તો હવે પ્રસ્થાન ક્યારે કરવાનું છે? 2 દિવસ પછી. બાબુ, મોહન અને હરિ ભેગા થાય છે અને યોજના બનાવે છે. બાબુ, ઇન્દ્ર રાજાની દુનિયાનું નામ છે માયાવી જંગલ. ત્યાં કુલ 3 પડાવ છે. તેમાં પ્રથમ પડાવ માયાવી ગુફા, પછી બીજી પડાવમાં પહાડ, ત્રીજો પડાવ ખાલી ઇન્દ્રને જ ખબર છે. ત્રીજાને જોયું જાય. આપણે પ્રથમ તથા બીજા પડાવનો વિચાર કરીએ. બાબુ, મને ડર લાગે છે. હરિકાકા, ઓ હરિકાકા, ચિંતા ન કરો, આપણે 3 સાથે જ રહેશું. ત્રણેય જણા સૌપ્રથમ સ્વર્ગમાં જાય છે. તે ઇન્દ્રની નજરથી બચીને બાબુના વરદાન પ્રમાણે માયાવી જંગલ એટલે કે ઇન્દ્રની બનાવેલી દુનિયામાં જાય છે. જ્યારે ત્રણેય ત્યાં પહોંચે છે ત્યારે અરે બાબુ, આ દુનિયા કેટલી સુંદર છે. હરિકાકા, આ ભલે બારેથી સારી દેખાય, પણ આ માયાવી દુનિયા છે. ત્યાં ગુફા જેવું શું દેખાય છે? આ તો પ્રથમ પડાવ છે. ચાલો જઈએ. હા, પણ સાવધાનીથી. ત્રણેય ગુફામાં જાય છે. ગુફામાં જતાં જ ચામાચીડિયા તેમના પર હુમલો કરે છે. તેમને જોઈ હરિકાકા પડી જાય છે. અરે હરિકાકા, શું થયું? કંઈ નહીં, એ તો જરાક બી ગયો હતો. વાંધો નહીં, હવે આગળ વધીએ. બધા આગળ જાય છે. આગળ જતાં તેમને 2 રસ્તા દેખાય છે. બાબુ, અહીં તો 2 રસ્તા દેખાય છે. એકમાં વૃદ્ધ તો બીજામાં દેવાંશી. આપણે કયા રસ્તામાં જશું? મારા હિસાબે તો આપણને દેવાંશીવાળા રસ્તામાં જ જવું જોઈએ. આપણે દેવાંશીને તો છોડાવી જ લેશું. જો આપણે હાલ્યા જશું તો આ વૃદ્ધની મદદ કોણ કરશે? તો આપણે વૃદ્ધની મદદ કરવી જોઈએ. દેવાંશીને તો આપણે છોડાવી જ લેશું. હા, તો ચાલો પહેલા રસ્તા તરફ. ત્રણેય પહેલા રસ્તા તરફ જાય છે અને વૃદ્ધની મદદ કરે છે. પણ અસલિયતમાં તો તે વૃદ્ધ એક દેવદૂત હોય છે. દેવદૂત બોલે છે, જો તમે બીજા રસ્તાને પસંદ કર્યો હોત તો તમને એક દાનવ મળ્યો હોત. એ બકા, સારું થયું આપણે બીજા રસ્તા તરફ ન ગયા, નકા આપણો સત્યનાશ થઈ ગયો હોત. દેવદૂત તેમને આગળ જવાનો રસ્તો બતાવે છે. તે તેમને પહાડ તરફ લઈ જાય છે. બીજો પડાવ છે આ પહાડ. આ ખૂબ અગત્યનો પડાવ છે. ત્રણેય આ પહાડમાં જાય છે. અરે, હું તો ગરડો માણસ, આ પહાડે ક્યારે પહોંચીશ? બાબુ, કંઈક ઉપાય નિકાળ. બાબુ પોતાની ઘટપંડિતની બુદ્ધિ વાપરે છે અને કહે છે, જો અહીં આજુબાજુ ચંદનગો હોય તો તેને લઈ આવો. હરિકાકા ચંદનગો લઈ આવે છે અને બાબુ તેની પાછળ દોરી બાંધે છે. પહેલાંના જમાનામાં લોકો ચંદનગોની મદદથી પહાડ ચડતા.
ચંદનકોમાં એવી શક્તિ હતી કે તે ગમે ત્યાં વસ્તુ પર ચોંટી જાય તો ઉખડે જ નહીં. ત્રણેય આ ચંદનકુની મદદથી પહાડ ચડે છે. આગળનો પડાવ ખૂબ અગત્યનો હતો. તે જાય છે અને હરી બોલે છે, અરે બાબુ, અહીં આ સાપ ક્યાંથી આવ્યો? મને તો ગભરામણ થાય છે બાપા. મને લાગે છે કે આજ આપણો ત્રીજો પડાવ છે. બધા ત્યાં જાય છે. આ ત્રણેય જણા આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ સાપ તેમને જવા દેતો નથી. હરિકાકા ગભરાઈ જાય છે. ત્યારે સાપ તેમને કહે છે, જો તમને આગળ જવું હોય અને તમારા નિર્ધારિત લક્ષ્યને પૂરું કરવું હોય તો તમને 3 પ્રશ્નોના જવાબ આપવા પડશે. હરિકાકા ગભરાતા ગભરાતા કહે છે, બાબુ, હે બાબુ, હું તો 4 ચોપડી ભણેલો ઘરડો માણસ. મને આવા અઘરા જવાબ ક્યાંથી આવડે? હું તમારી એક જ મદદ કરી શકું છું. હું તમારા ત્રણેયમાંથી ગમે તે એકને સહેલો પ્રશ્ન પૂછીશ. નાગરાજમ, મારી એ ઈચ્છા છે કે તમે હરિકાકાને સહેલો પ્રશ્ન પૂછો. હરિકાકા તમને હોંશથી જવાબ આપજો, ઉતાવળથી નહીં. સાપ પ્રથમ પ્રશ્ન પૂછે છે, પણ એક શરત છે. જો તમે ખોટો જવાબ આપશો તો તમને મારી પાસે રહેવું પડશે, નાગરાજની દુનિયામાં. સાપ પ્રથમ પ્રશ્ન મોહિનીને પૂછે છે, કોના ચરણોમાં સ્વર્ગ હોય છે? માતાના ચરણોમાં. સાચો જવાબ. બાબુરાજ, આગળનો પ્રશ્ન તમારી માટે. માનવનો સૌથી મોટો દુશ્મન કોણ છે? બાબુ ગટ પંડિતની બુદ્ધિથી ઉત્તર આપે છે, અભિમાન. હરિકાકા, તમારી માટે સહેલો પ્રશ્ન. બધા લોકોનો પ્રિય વાર કે યમણવાર. બાબુ નિરાશ થાય છે. તક્ષક રાજ હરિકાકાને લઈને અદ્રશ્ય થઈ જાય છે. એકનો જીવ બચાવવા માટે બીજાનો જીવ ગુમાવવો પડ્યો. મોહિની બાબુને હિંમત અપાવે છે. બંને આગળ જાય છે. ત્યાં તેમને દેવાંશી દેખાય છે, પણ તે ઇન્દ્રના વજ્રાસ્ત્રથી બાંધેલી હોય છે. બાબુ, તારી પાસે બ્રહ્માસ્ત્ર છે. તેનાથી તું આ અસ્ત્રને તોડી નાખ. બાબુ બ્રહ્માસ્ત્ર દ્વારા તેને છોડાવે છે. દેવાંશીને જોઈને બાબુ તેને આલિંગન આપે છે. અરે મારા જીગરી દોસ્ત, આ શું થયું? હરિકાકાને પણ નાગરાજમ લઈ ગયો. આવું તો શું કર્યું ઇન્દ્ર રાજાએ?